હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ચલો આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, બરોબર, આની શરૂઆત કરશું. હવે જો 11મા ધોરણમાં આપણે વાત કરી લીધી છે કે આખું જે બ્રહ્માંડ છે ને, આપણું આખું બ્રહ્માંડ એ માત્ર બે જ વસ્તુથી બનેલું છે, બરોબર. કઈ બે વસ્તુથી બનેલું છે? તો પહેલી વસ્તુ છે વિકિરણ, બરોબર, અને બીજી વસ્તુ છે દ્રવ્ય. જે કઈ પણ વસ્તુ આપણે બધી દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ, બરોબર, એ બધું દ્રવ્ય છે. તમે બધા દ્રવ્ય છો, હું દ્રવ્ય છું. આ બોર્ડ છે એ દ્રવ્ય છે, પંખો છે એ દ્રવ્ય છે, બરોબર, આ માર્કર છે એ દ્રવ્ય છે. એટલે જે બધી વસ્તુ આપણને દેખાય છે એને દ્રવ્ય કહેવાય, બરોબર. દ્રવ્યનો એક ગુણધર્મ છે કે એની પાસે શું હશે? ભાર હશે, વજન હશે, દળ હશે, બરોબર. અને બીજી વસ્તુ છે બ્રહ્માંડની અંદર વિકિરણ, ઊર્જા, બરોબર છે. વિકિરણ જે નથી દેખાતા આપણને, વિકિરણો, પ્રકાશ છે એ વિકિરણમાં આવે, ધ્વનિ છે એ વિકિરણમાં આવે, ઉષ્મા, આ બધા વિકિરણો છે, બરોબર. એટલે આખા બ્રહ્માંડમાં બધા ગ્રહો છે, સૂર્ય છે, તારાઓ છે, આ બધા દ્રવ્યો છે. આ બધામાંથી જે ઊર્જા ઉત્સર્જાય છે એ બધી ઊર્જાઓ છે એ શું છે? વિકિરણ છે, બરોબર. તો આપણે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ, બરોબર, ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સ, એમાં વિકિરણ અથવા તો પ્રકાશ સાથે સંકળાયેલી ત્રણ અગત્યની ઘટનાઓ સમજી લીધી. કઈ ત્રણ ઘટનાઓ સમજી લીધી આપણે? વ્યતિકરણ, બીજી ઘટના આપણે સમજી લીધી વિવર્તન, અને ત્રીજી ઘટના આપણે સમજી લીધી ધ્રુવીભવન, બરોબર. તો આપણે એવું ભણી ગયા આ ત્રણ ઘટનાઓ છે એ વિકિરણની તરંગ પ્રકૃતિ સાબિત કરે છે. વિકિરણ છે તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે, બરોબર. બરોબર ધ્યાનથી સમજજો. આ ચેપ્ટર છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવશે ભણવાની, બરોબર. આ ત્રણ ઘટનાઓ શું સાબિત કરે છે? વિકિરણની તરંગ પ્રકૃતિ સાબિત કરે છે કે વિકિરણ શું ધરાવે છે? તરંગ પ્રકૃતિ ધરાવે છે. જો મેં તમને વાત કરી બ્રહ્માંડમાં માત્ર બે જ વસ્તુઓ છે, વિકિરણ અને દ્રવ્ય, એવી રીતે બ્રહ્માંડમાં માત્ર બે જ પ્રકૃતિ છે, તરંગ પ્રકૃતિ અને બીજી કોણ પ્રકૃતિ. દ્રવ્ય છે એ શેનું બનેલું હશે? નાના નાના કણોનું બનેલું હશે. કોઈ પણ દ્રવ્ય અતિ નાના એવા મૂળભૂત કણોનું બનેલું હોય. પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે મૂળભૂત કણો છે એ પદાર્થના અણુઓ હોય. પછી એવું જાણવા મળ્યું અણુઓ પણ પરમાણુઓના બનેલા હોય, એટલે મૂળભૂત કણો તરીકે પરમાણુઓને માનતા હતા બધા. પછી એવું જાણવા મળ્યું કે પરમાણુનું પણ કંઈક બંધારણ હોય છે. પરમાણુની અંદર પણ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન નામના કણો આવેલા હોય છે. તો એને પછી મૂળભૂત કણો તરીકે માનવામાં આવ્યા, બરોબર. પછી તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ક્વાર્ક્સ વિશે સમજૂતી મેળવી લીધી હશે કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ પાછા ક્વાર્ક્સ નામના કણોના બનેલા હોય છે. તો ટૂંકમાં આપણે વાત કરીએ તો દ્રવ્ય છે એ અતિ નાના એવા મૂળભૂત કણોનું બનેલું હોય છે. તો દ્રવ્ય છે એને કઈ પ્રકૃતિ હોય છે? કણ પ્રકૃતિ હોય છે, બરાબર. વર્ષોથી વૈજ્ઞાનિકો વિકિરણની તરંગ પ્રકૃતિ માનતા હતા અને દ્રવ્યની કણ પ્રકૃતિ માનતા હતા. વિકિરણ શું છે? તો વિકિરણ તરંગ છે. દ્રવ્ય શું છે? તો દ્રવ્ય છે કણોનું બનેલું હોય છે. આવું બધા માનતા હતા, બરોબર. હવે અમુક એવી ઘટનાઓ શોધાણી 19મી સદીની શરૂઆતમાં, 19મી સદીના અંત ભાગમાં, એટલે કે 1880 પછીના સમયગાળામાં અમુક એવી ઘટનાઓ શોધાણી કે જે વિકિરણની તરંગ પ્રકૃતિ વડે ન સમજાવી શકાય. વિકિરણ સાથે સંકળાયેલી ઘટનાઓની વાત કરીએ છીએ આપણે. વિકિરણ સાથે સંકળાયેલી ઘટનાઓ, જો આ બધી છે ને વિકિરણ સાથે સંકળાયેલી ઘટનાઓ છે, બરોબર. વિકિરણનું જ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન થઈ શકે. અને આ બધી ઘટનાઓ છે વિકિરણની કઈ પ્રકૃતિ સાબિત કરે છે? તરંગ પ્રકૃતિ સાબિત કરે છે, બરોબર. પછી વિકિરણ સાથે સંકળાયેલી અમુક નવી ઘટનાઓ શોધાણી, જેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર આપણો જે ચેપ્ટર છે ને વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, એનો આ મેઇન ટોપિક છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે ખૂબ જ ડિટેલમાં ફોટો ઇલેક્ટ્રિક અસર સમજશું, બરોબર. બીજી એક ઘટના છે ક્વોન્ટમ અસર. એ શું છે એના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપીશ. ક્વોન્ટમ અસર. અને ત્રીજી ઘટના છે પરફેક્ટ બ્લેક બોડી રેડિયેશન, સંપૂર્ણ કાળા પદાર્થનું વિકિરણ.
સંપૂર્ણ કાળા પદાર્થનું વિકિરણ. બરાબર. હવે તમે વિચારો વિકિરણને શું છે? તરંગ પ્રકૃતિ છે એવું બધા વર્ષોથી માનતા હતા. બરોબર છે. અને સાબિત થયેલું હતું. આ બધી ઘટનાઓ છે વિકિરણની તરંગ પ્રકૃતિ સાબિત કરે છે. પણ આ ઘટનાઓ છે એ વિકિરણની તરંગ પ્રકૃતિ વડે ન સમજાવી શકાય. ઘણા બધા વૈજ્ઞાનિકો મેથા ઘણા બધા સમય સુધી પ્રયત્નો ચાલુ રહ્યા, પણ આમાંથી એક પણ ઘટના છે, ફોટો ઇલેક્ટ્રિક અસર છે, ક્વોન્ટમ અસર છે, અથવા સંપૂર્ણ કાળા પદાર્થનું વિકિરણ છે, એના ગુણધર્મો છે, ઈ વૈજ્ઞાનિકો છે એ તરંગ પ્રકૃતિ વડે ન સમજાવી શક્યા. બરોબર છે. તો પછી મેક્સ પ્લાન્ક અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ સમયના બહુ મહાન વૈજ્ઞાનિકો કહેવાતા. બરોબર છે. એમણે વિકિરણની કોણ પ્રકૃતિ છે, વિકિરણની કોણ પ્રકૃતિની કલ્પના કરી અને વિકિરણના કોણ પ્રકૃતિ પર આધારિત અમુક નિયમો, અમુક સૂત્રો છે એ લોકોએ સાબિત કર્યા. બરોબર. અને કોણ પ્રકૃતિના આધારે આ બધી ઘટનાઓ સમજાવવા પ્રયત્ન કર્યો તો આ બધી ઘટનાઓ એકદમ સક્સેસફુલ સમજાવી શકાય. બરોબર. તો એવું સાબિત થયું કે વિકિરણને તરંગ પ્રકૃતિની સાથે સાથે કોણ પ્રકૃતિ પણ હોવી જોઈએ. બરોબર છે. અમુક ઘટનાઓ છે એ વિકિરણની તરંગ પ્રકૃતિ વડે સમજાવી શકાય છે, જેમ કે વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે. જે અમુક ઘટનાઓ છે વિકિરણની કોણ પ્રકૃતિ વડે સમજાવી શકાય છે. બરોબર. તો તરંગ પ્રકૃતિ તો આપણે માની લીધી છે, આપણે ભણી ગયા છીએ. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન. તરંગોના સંપાદીકરણને લીધે શું મળે છે? આપણને વ્યતિકરણ મળે છે, વિવર્તન મળે છે. બરોબર. ધ્રુવીભવન એટલે તરંગ છે લંબગત તરંગ. આપણે પ્રકાશનું ધ્રુવીભવન ભણેલા હતા કે જુદી જુદી દરેક દિશામાં ઈ સદિશના દોલનો થતા હોય તો એને એક જ દિશામાં મેળવવા માટે આપણે ધ્રુવીભવનની ઘટના કરાવીએ છીએ, જે તરંગ સાથે જ થઈ શકે. બરોબર. તો વિકિરણની તરંગ પ્રકૃતિ આપણે ઓલરેડી સ્વીકારી લીધી છે. અહીંયા આપણે આ ઘટના વિકિરણની તરંગ પ્રકૃતિ વડે નથી સમજાવી શકાતી એવું સાબિત કરશું. આ ઘટના વિકિરણની કોણ પ્રકૃતિ વડે સમજાવી શકાય છે એવું પણ સાબિત કરશું. એટલે વિકિરણની તરંગ પ્રકૃતિ આપણે માની લીધી હતી અને સાથે સાથે વિકિરણની કોણ પ્રકૃતિ પણ સાબિત થઈ ગઈ. જો વિકિરણ છે એ કણોનું બનેલું હોય ને તો જ આ બધી ઘટનાઓ સમજાવી શકાય. બરોબર છે. તો એનો મતલબ શું છે? વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. વિકિરણ છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને કણ પ્રકૃતિ પણ ધરાવે છે. બરોબર છે. તો વિકિરણની કણ પ્રકૃતિના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરોબર છે, એને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી ઈસવીસન 1905 માં. બરોબર. અને એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું 1921 માં. બરોબર. કારણ કે એને એવું કીધું કે વિકિરણ છે અમુક પરિસ્થિતિમાં કણની જેમ વર્તે છે. કંઈક નવી રજૂઆત કરી હતી અને એ નવી રજૂઆત સક્સેસફુલ હતી. કેમ? તો જ આ વસ્તુ સમજાવી શકાય કણની જેમ વર્તે તો જ. બરોબર. એટલે વિકિરણને તરંગ પ્રકૃતિની સાથે સાથે કણ પ્રકૃતિ પણ હોવી જોઈએ. એટલે વિકિરણની દ્વૈત પ્રકૃતિ સાબિત થઈ ગઈ. બરોબર. પછી ધ્યાનથી સાંભળજો શું થયું. હવે વિકિરણની તરંગ પ્રકૃતિ સાબિત થઈ ને ત્યાર પછી 1924 માં, ઈસવીસન 1924 માં એક વૈજ્ઞાનિક હતા લુઈસ ડી બ્રોગલી. લુઈસ ડી બ્રોગલી. તમે કેમિસ્ટ્રીમાં કદાચ આ નામ સાંભળેલું હશે. 1924 માં લુઈસ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક ખૂબ જ લોજિકલ, ખૂબ જ તાર્કિક દલીલ રજૂ કરી. બરોબર છે. એણે એવી દલીલ રજૂ કરી કે બ્રહ્માંડ છે એ જો માત્ર બે જ વસ્તુનું બનેલું હોય, વિકિરણ અને દ્રવ્ય. બરોબર છે. આખું બ્રહ્માંડ, આખું યુનિવર્સ છે એ માત્ર બે જ વસ્તુનું બનેલું હોય, વિકિરણ અને દ્રવ્યનું. તો આ જેણે પણ બનાવ્યો હોય વિકિરણ અને દ્રવ્ય એને આપણે કુદરત કહીએ છીએ. બરોબર છે. તો કુદરત છે આ બંને વચ્ચે કોઈ ભેદભાવ ન રાખી શકે. વર્ષોથી આપણે વિકિરણને તરંગ માનેલું હતું, દ્રવ્યને કણ માનેલું હતું. આજે વિકિરણને તરંગ પ્રકૃતિની સાથે સાથે કણ પ્રકૃતિ પણ સાબિત થઈ ગઈ. તો દ્રવ્યને પણ કણ પ્રકૃતિની સાથે તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. બરોબર છે. એકદમ લોજિકલ આર્ગ્યુમેન્ટ કહેવાય. નેચર એટલે કે કુદરત છે એ આ બંને પ્રત્યે સંમિતિ ધરાવતી હોવી જોઈએ, સરખાપણું. આખા બ્રહ્માંડમાં બે જ વસ્તુ છે, એ સિવાય ત્રીજું કઈ છે જ નહીં, વિકિરણ અને દ્રવ્ય. તો વિકિરણને જો દ્વૈત પ્રકૃતિ હોય તો દ્રવ્યને પણ દ્વૈત પ્રકૃતિ હોવી જોઈએ.
આ પરિકલ્પના જેને હાઇપોથેસિસ કહેવાય એ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે અથવા ડી બ્રોગલી, લુઈસ ડી બ્રોગલી, એણે 1924 માં રજૂઆત કરી. બરોબર? પણ આની છે ને એની પાસે કોઈ સાબિતી નહોતી. આજે લુઈસ ડી બ્રોગલી હતા, એણે કીધું દ્રવ્ય અને તરંગ પ્રકૃતિ પણ હોવું જોઈએ, પણ એની કોઈ સાબિતી ડી બ્રોગલી ન આપી શક્યા. એણે એવું કીધું કે દ્રવ્ય કણોનો બનેલો હોય જ છે, પણ દ્રવ્યની સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. પણ દ્રવ્યની તરંગ પ્રકૃતિની સાબિતી આપવામાં લુઈસ ડી બ્રોગલી નિષ્ફળ રહ્યા, સાબિત ન કરી શક્યા. બરોબર છે? દ્રવ્ય એટલે આપણે બધા તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકીએ એવું ડી બ્રોગલીએ કીધું. બરોબર? પણ ડી બ્રોગલીએ જે હાઇપોથેસિસ એટલે કે પરિકલ્પના રજૂ કરી પછી 3 વર્ષ પછી એટલે કે 1927 માં બે વૈજ્ઞાનિકો ડેવિસન અને ગર્બર અને 1928 માં જીપી થોમ્સન આ બંને સાથે મળીને અને જીપી થોમ્સન અલગ હતા. આ બંને વૈજ્ઞાનિકોએ ડેવિસન અને ગર્બરે તેમજ 1928 માં જીપી થોમ્સને દ્રવ્યની એટલે કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી દીધી. પ્રાયોગિક સાબિતી. બરોબર છે? ઇલેક્ટ્રોન શું છે? ઇલેક્ટ્રોન કોણ છે? કોણ એટલે દ્રવ્ય. તો 1924 માં પરિકલ્પના રજૂ કર્યા પછી 3 વર્ષ પછી ડેવિસન અને ગર્બરે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરીને ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી દીધી. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી. બરોબર છે? એટલે દ્રવ્યની પણ તરંગ પ્રકૃતિ સાબિત થઈ ગઈ. બરોબર? એટલે આપણે આ ચેપ્ટરની અંદર શું અભ્યાસ કરવાનો છે? વિકિરણ અને દ્રવ્ય બંનેનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. બરોબર? તો આ બધી વસ્તુ મેં તમને અત્યાર સુધી જે સમજાવી એ આ ચેપ્ટરની પ્રસ્તાવના હતી. આ ચેપ્ટરમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે એની મેં તમને ટૂંકમાં માહિતી આપી. બરોબર? ચલો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચલો મેં તમને વાત કરી આપણે આ ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક સમજવાનો છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરોબર? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે માની લો આ એક ધાતુની સપાટી છે. આ શું છે? ધાતુની સપાટી. કોઈ પણ નિકલ તમે લઈ લો, કોપર લઈ લો, ઝિંક લઈ લો, લોખંડ લઈ લો, એલ્યુમિનિયમ, સોડિયમ, સીઝિયમ. બરોબર? કોઈ પણ ધાતુની સપાટી છે. હવે તમે જાણો છો ધાતુઓનો શું ગુણધર્મ છે? તો ધાતુઓ છે ને એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતી હોય છે. ધાતુઓ શું ધરાવે છે? મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે અને એના લીધે ધાતુઓ છે વિદ્યુતની સુવાહક હોય છે. તો આ જે ધાતુની સપાટી છે, ધાતુનો ટુકડો છે, એની સપાટી મેં અહીંયા લીધેલી છે, એમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોનો છે. આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. બરોબર? હવે આ બધા ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત છે. શેનાથી મુક્ત છે? પરમાણુમાંથી મુક્ત થઈ ગયા છે. દાખલા તરીકે સોડિયમ ધાતુની સપાટી તમે લઈ લો અથવા સોડિયમનો ટુકડો લઈ લો તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમે ભણી ગયા છો 2 8. સોડિયમનો એટોમિક નંબર કેટલો છે? 11 છે પરમાણુ પ્રમાણે. એની ઇલેક્ટ્રોન રચના આ રીતની હશે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે છેલ્લો જે ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્ર સાથે ઓછા બળથી આકર્ષાયેલો હોય. એટલે સેજ પણ એને ઓરડાના તાપમાને સેજ પણ ઉષ્મા ઊર્જા મળે એટલે પરમાણુમાંથી મુક્ત થઈ જશે. એટલે સોડિયમનું ધન આયન બની જશે. બની ગયું? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સોડિયમનું શું બની જશે? ધન આયન. અને ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થયો છે પણ ધાતુમાંથી મુક્ત નથી થયો. બરોબર છે? તો આપણે શું કરવું છે? આપણે કોઈ પણ ધાતુ હોય, આમે તમને સોડિયમનું એક્ઝામ્પલ આપ્યું, આવી રીતે દરેક ધાતુમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન હશે. તો આપણે ધારો કે મુક્ત ઇલેક્ટ્રોનને ધાતુમાંથી જ બહાર કાઢી દેવા છે. આ બધા ઇલેક્ટ્રોન મુક્ત છે પણ શેમાંથી મુક્ત છે? પરમાણુમાંથી, ધાતુમાંથી મુક્ત નથી. તો આપણે આવા ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત કરી દેવા છે. તો એના માટે આપણે શું કરવું પડે? ઊર્જા આપવી પડે. ઇલેક્ટ્રોન ઊર્જા મેળવશે. બરોબર છે? તો ઊર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન ધાતુમાંથી પણ મુક્ત થઈ શકે. બરોબર? તો કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો એના મિનિમમ તમારે કંઈક તો ઊર્જા આપવી જ પડે. એનાથી ઓછી આપો તો ન ચાલે. એનાથી વધારે ઊર્જા આપો તો ચાલે. બરોબર? તો કોઈ પણ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મિનિમમ જે ઊર્જાની જરૂર પડે એને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય.
બરાબર છે? તો આ ચેપ્ટર નો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1, વર્ક ફંક્શન જેની સંજ્ઞા પાસે phi નોટ અથવા ખાલી phi કરો તો પણ ચાલે. વર્ક ફંક્શન વ્યાખ્યાયિત કરી અથવા વર્ક ફંક્શન ની વ્યાખ્યા આપો. તેનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે તે જણાવો. આવો તમને એક સિમ્પલ ક્વેશ્ચન એક્ઝામમાં 2 માર્કમાં પૂછી શકે. વર્ક ફંક્શનની વ્યાખ્યા આપી તેનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે તે જણાવો. બરોબર છે? કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા. શું લખું? કોઈ પણ ધાતુમાંથી કોને ઇલેક્ટ્રોનને શું કરવા માટે? મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા શું કહેવાય? તે ધાતુનું વર્ક ફંક્શન સંજ્ઞા phi નોટ કહે છે. બરોબર છે? વર્ક ફંક્શન phi નોટ કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા. તો વર્ક ફંક્શન બીજું કંઈ નથી, વર્ક ફંક્શન ઊર્જા છે. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા. ખાસ યાદ રાખજો, એનો એકમ થશે જૂલ અને એનો નાનો એકમ થશે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તમે જાણો છો 1.6 × 10⁻⁹ જૂલ થાય. બરોબર? એટલે વ્યાખ્યા બધા બરોબર સમજી લીધી. એકદમ સહેલી વ્યાખ્યા છે. The minimum energy required for escape the electron from the metal surface. બરોબર છે? કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન અથવા ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. બરોબર? હવે એનું મૂલ્ય છે ને 3 બાબતો પર આધારિત છે. તેનું મૂલ્ય પહેલું ધાતુની જાત, બીજું સપાટીના ગુણધર્મો અને ત્રીજું તાપમાન પર આધારિત છે. ધાતુની જાત પર કેવી રીતે આધાર રાખે વર્ક ફંક્શનનું મૂલ્ય? તો જુદી જુદી ધાતુઓ માટે વર્ક ફંક્શનનું મૂલ્ય જુદું જુદું હોય. લોખંડ માટે અલગ, એલ્યુમિનિયમ માટે અલગ, તાંબા માટે અલગ. બરોબર? સપાટીના ગુણધર્મો ઉપર આધાર રાખે, સપાટી કેવી છે. બરોબર છે? તાપમાન પર આધારિત છે. ઉનાળામાં વર્ક ફંક્શનનું મૂલ્ય ઘટી જાય. ઉનાળામાં તમારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરાવવો હોય તો ઓછી ઊર્જા આપવી પડે, કારણ કે ઓલરેડી એને વાતાવરણમાંથી ઘણી બધી ઊર્જા મેળવી લીધી છે ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં. શિયાળામાં વર્ક ફંક્શન વધી જાય. બરોબર? તો તમને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય એમાં તમારે વ્યાખ્યા લખી નાખવાની, ના 3 બાબતો લખી નાખવાની જેના પર વર્ક ફંક્શન આધારિત છે. બરોબર? કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. એનું મૂલ્ય ધાતુની જાત, સપાટીના ગુણધર્મ અને તાપમાન પર આધારિત છે. ક્લિયર? ચલો સેકન્ડ ક્વેશ્ચન સમજીએ આપણે. હમણાં જો ફોટો ઇલેક્ટ્રિક અસર આવશો આમ. ક્વેશ્ચન નંબર 2, ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની જુદી જુદી રીતો સમજો. આપણે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવું છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું છે, તો કઈ કઈ રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય? બરોબર? જો આપણે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું છે તો આપણે શું કરવું પડે? મિનિમમ વર્ક ફંક્શન જેટલી એનર્જી આપવી. બરોબર? તો આ એનર્જી આપણે જુદી જુદી ઘણી બધી રીતે આપી શકીએ.
બરોબર, તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં તમને 3 રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવેલું છે. આપણે આ 3 જ રીત યાદ રાખવાની છે. બરોબર, આમ તો તમે ઇલેક્ટ્રોનને ઘણી બધી રીતે એનર્જી આપી શકો. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની જુદી જુદી રીતો, એમાં પહેલી રીત છે ઉષ્માજનિત ઉત્સર્જન. ઉષ્માજનિત ઉત્સર્જન. જો હું તમને વ્યવસ્થિત અહીંયા સમજાવું છું, એ બધા પૂરેપૂરું ધ્યાન આપીને સમજજો. બરોબર, આની જે નોટ્સ છે એ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ઓકે, શું છે ઉષ્માજનિત ઉત્સર્જનમાં? તો ઉષ્માજનિત ઉત્સર્જનમાં છે ને, તમારે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું હોય ને, તે ધાતુનો એક ફિલામેન્ટ બનાવવાનો. શું બનાવવાનું? ધાતુનો ફિલામેન્ટ. ફિલામેન્ટ એટલે શું? બલ્બ ની અંદર જોયો છો ફિલામેન્ટ? એકદમ પાતળો તાર હોય અને ગોળ ગોળ ગુચડાદાર હોય, એટલે એની લંબાઈ નહીં વધારે હોય. એકદમ પાતળો અને લાંબો તાર, એને ફિલામેન્ટ કહેવાય છે. ફિલામેન્ટનો ગુણધર્મ શું છે? તો ફિલામેન્ટનો અવરોધ ખૂબ જ ઊંચો હોય. બરોબર, તમે જાણો છો કે કોઈ પણ વાહકનો અવરોધ છે ને એની લંબાઈના સમચલનમાં હોય અને આડછેદનું ક્ષેત્રફળ છે એના વ્યસ્ત ચલનમાં હોય. આ તમે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છો. તો ફિલામેન્ટ મેં તમને કેવું કીધું? ખૂબ જ લાંબો તાર હશે, લંબાઈ વધારે હશે એટલે અવરોધ વધી જાય. અતિ પાતળો તાર હશે, ક્ષેત્રફળ ખૂબ જ ઓછું તો પણ અવરોધ વધી જાય. હવે શું થાય ખબર છે? તમે આમાંથી પ્રવાહ પસાર કરો ને એટલે અવરોધ એનો ખૂબ જ ઊંચો હોવાથી ગરમ થાય. ગરમ થાય એનું તાપમાન 2500 થી 3000 કેલ્વિન જેટલું ઊંચું થાય. બરોબર છે, 2500 to 3000 કેલ્વિન. સિમ્પલ લોજિક છે. ફિલામેન્ટ બનાવીને ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર કરવાનો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, અહીંયા તમે એવી જ ધાતુ સિલેક્ટ કરી શકો કે જેનું ગલન બિંદુ આના કરતા ઊંચું હોય. તમે સોડિયમનું ફિલામેન્ટ બનાવો ને એમાંથી તમે પ્રવાહ પસાર કરશો તો સોડિયમ ઓગળી જશે. સમજીશ મારી વાત? અથવા એવું બની શકે એમાં આના કરતા નીચા તાપમાને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળી, એમાં તમારે ખૂબ જ નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરવો પડે. મોટો પ્રવાહ પસાર કરશો તો આટલું ઊંચું તાપમાન જશે ને ઓગળી જશે. સોડિયમમાંથી પણ આ રીતે ઉત્સર્જન મેળવી શકાય, પણ એમાંથી તમારે શું કરવું પડે? સોડિયમનો કદાચ તમે ફિલામેન્ટ બનાવો તો એમાંથી તમારે શું કરવું પડે? ખૂબ જ નાનો પ્રવાહ પસાર કરવો પડે. બરોબર, આપણે ઊંચા ગલન બિંદુ વાળી ધાતુઓ છે એની વાત કરવાની છે કે આટલું ઊંચું તાપમાન જાય છે અને આટલા ઊંચા તાપમાને ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જા મેળવશે કે નહીં મેળવે? ઓબ્વિયસલી મેળવશે. બરોબર, અને ઉષ્મા ઊર્જા મેળવીને શું કરશે? મુક્ત થઈ જશે ફિલામેન્ટમાંથી. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવ્યું એને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. આપણે ઉષ્મા એટલે કે ગરમ કરીને ઉત્સર્જન મેળવ્યું. આપણે બર્નર વડે ગરમ નથી કર્યું, આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ કર્યું. બરોબર, એટલે શું લખવાનું છે એ તમે ચિંતા ન કરો. બરોબર છે, તમને નોટ્સમાંથી મળી જશે. પણ આ સમજાઈ જવું જોઈએ તમને. શું કરવાનું છે? ધાતુનો ફિલામેન્ટ લેવાનો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. એટલે ફિલામેન્ટ ગરમ થાય છે અને તાપમાન આટલું ઊંચું જાય છે અને આટલા ઊંચા તાપમાને ઇલેક્ટ્રોન છે એ ઉષ્મા ઊર્જા મેળવીને તેમાંથી મુક્ત થઈ જશે. તો આ પહેલી રીત ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની, ઉષ્માજનિત ઉત્સર્જન. બરોબર, બીજી મેથડ છે ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન આમાં શું કરવાનું? ધાતુનો ટુકડો તમારે છે ને ખૂબ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દેવાનો છે. બરાબર, ખૂબ જ પ્રબળ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, તમે જાણો છો. તો આ મેથડ ફિલ્ડ ઉત્સર્જન, એમાં તમારે ધાતુના ટુકડાને ખૂબ જ ઊંચું ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમમાં. હવે તમે જાણો છો ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આની અંદર જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે ને, આ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્લસ તરફ બળ લાગશે. અને આ બળ ખૂબ જ મોટું હશે. કેટલું મોટું હશે? F = QE. વિદ્યુત ક્ષેત્ર તમે ખૂબ જ મોટું લીધું છે, 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું. ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એ ઓછો છે, પણ ઇલેક્ટ્રોન માટે આ બળ ખૂબ જ વધારે હશે. એટલે ઇલેક્ટ્રોન છે ને ધાતુમાંથી પુલ થઈ જશે, ખેંચાઈ જશે. એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ધાતુમાંથી. તો આ જે મેથડ છે એને શું કહેવાય? ફિલ્ડ ઉત્સર્જન કહેવાય. બરોબર,
અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ત્રીજી મેથડ જે આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યની છે એનું નામ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. બરોબર? આ મેથડમાં શું કરવાનું? ધાતુની સપાટી લેવાની અથવા ધાતુનો ટુકડો લેવાનો, એની સપાટી પર તમારે પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવાનું. જો વિકિરણ એવું, વિકિરણનો દ્વૈત સ્વભાવ સાબિત કરવાનો છે આપણે. તરંગ સ્વભાવ સાબિત થઈ ગયો છે. આપણે અહીંયા જે ઘટના સમજશું એ ઘટનાનું નામ થશે ફોટો ઇલેક્ટ્રિક અસર, અને એ ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણના કણ સ્વભાવ વડે સમજાવી શકાશે. બરોબર? તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં શું કરવાનું? ધાતુની સ્વચ્છ કરેલી સપાટી, ક્લીન સપાટી, એના ઉપર ડસ્ટ પાર્ટિકલ ન હોવા જોઈએ. એના પર તમે પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરશો એટલે આના જે ઇલેક્ટ્રોન હશે, મુક્ત ઇલેક્ટ્રોન, એ વિકિરણની ઊર્જા શોષીને સપાટીમાંથી મુક્ત થઈ જશે. તો આ પ્રકારનું ઉત્સર્જન છે ને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય, અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોન છે ને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય. આ બધા ફોટો ઇલેક્ટ્રોન છે. આ બધા ધાતુની અંદર હજી બંધનમાં છે, પણ જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. ધીસ ઇઝ ફોટો ઇલેક્ટ્રોન. જો એક સાથે ત્રણ વ્યાખ્યા એવી: ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક અસર અને ફોટો ઇલેક્ટ્રોન. ફરીથી રિપીટ કરું છું. ધાતુની સ્વચ્છ કરેલી સપાટી, એના પર શું આપાત કરવાનું? વિકિરણ. કેવું વિકિરણ? પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવાનું. એનાથી શું થશે? ધાતુના જે ઇલેક્ટ્રોન હશે એ વિકિરણની ઊર્જાનું શોષણ કરીને મુક્ત થઈ જશે. આ પ્રકારના ઉત્સર્જનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય, અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. બરોબર? તો આ રીતે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય. બીજી વસ્તુ, આપણે એક શબ્દ અહીંયા યુઝ કર્યો, પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ. પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ. પૂરતી ઊંચી આવૃત્તિ. તો ધાતુમાંથી તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું હોય તો એના માટે તમે જે વિકિરણ આપાત કરો છો ને એની આવૃત્તિ છે એનું મૂલ્ય અમુક લઘુત્તમ આવૃત્તિ જેટલું તો હોવું જ જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે, એનાથી ઓછું હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. તો આ જે લઘુત્તમ આવૃત્તિ છે ને એને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. F માં શું કહેવાશે એને? થ્રેશોલ્ડ આવૃત્તિ. જુદી જુદી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય જુદું જુદું હોય. જે આલ્કલી ધાતુઓ હોય છે ને, આલ્કલી ધાતુઓ, એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય દ્રશ્ય પ્રકાશના વિભાગમાં મળે છે. વિઝિબલ લાઇટ. અહીંયા જે લાઇટ છે વિઝિબલ લાઇટ છે. સોડિયમનો ટુકડો અહીંયા હું રાખું તો એના ઉપર વિઝિબલ લાઇટ આપાત થશે. બરોબર? દ્રશ્ય પ્રકાશ, એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જશે. આલ્કલી ધાતુઓ માટે, જો 11મા સમૂહની, સોરી પ્રથમ સમૂહ ધાતુઓ માટે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બરોબર? અને બાકીની ધાતુઓ છે, અન્ય ધાતુઓ, એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય યુવી, અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી વિભાગમાં મળે છે. પારજાંબલી વિભાગમાં મળે છે. કોપર છે, નિકલ છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે. બરોબર? એના ઉપર નોર્મલ લાઇટ આપાત થશે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. એના ઉપર યુવી, પારજાંબલી વિકિરણ આપાત કરવું પડશે. બરોબર? બસ ચલો, આ લેક્ચરમાં આપણે જે પ્રસ્તાવના સમજેલા છે ધ્યાનથી બધા જોઈ લેજો, સમજી લેજો. અને બે ક્વેશ્ચન: વર્ક ફંક્શનની વ્યાખ્યા, એનું મૂલ્ય કયા પરિબળો પર આધારિત છે, બરાબર? અને બીજો ક્વેશ્ચન ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની જુદી જુદી રીતો. આ બંને ટોપિક બધા વ્યવસ્થિત લખીને તૈયાર કરી નાખજો. બરોબર? ફોટો ઇલેક્ટ્રિક અસરનો ડિટેલમાં અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે? ચલો ભાઈ.